એબીવીપી દ્વારા વિદ્યાર્થીલક્ષી પ્રશ્નો અંગે કુલપતિશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં છેલ્લા લાંબા સમયથી વિદ્યાર્થીલક્ષી પ્રશ્નો અંગે કોઈ સકારાત્મક નિર્ણય નહીં આવતા એબીવીપી દ્વારા આજરોજ કુલપતિશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. હમણાં જ હાલમાં તમારા ધ્યાનમાં પણ છે કે કેવી ઘટના બની. કાલે આવતીકાલથી કોઈ બેનની છેડતી થશે તો એની જવાબદારી તમે લેશો કે શું? આવા પ્રશ્નોને લઈ અને વારંવાર આવેદનપત્ર આપ્યું. આ આવેદનપત્ર પછી દેવ દિવાળી પછી વિદ્યાર્થી આવશે એટલે બહુ મસ્ત રસ્તે આવશે. રસ્તાનો કોઈ હાલ નથી જો. કાર્ડમાં તમે એવું કીધું હતું કે 3 કેમ્પસમાં સાહેબ હજુ પણ રાતે 6 વાગ્યા પછી તમે આવો ને તો ત્યાં નો પીવાની વસ્તુ પીવાય. અને બીજી વસ્તુ સાહેબ એમાં બી એવું કીધું હતું કે ગાળ વધારવામાં આવશે. તમે હજી એક ગાળ નવા બનાવી ગયા બરાબર. અને એ માત્ર પરિષદની રજૂઆતને કારણે જ આપણે ધ્યાનમાં લીધું હતું. અને મેં ત્યારે પણ કીધું હતું કે ભાઈ અમારા ધ્યાનમાં હતું, તમે ધ્યાન દોરી બહુ સારી વસ્તુ છે. ક્યાંક નાનો મોટો અકસ્માત થાય એના બદલે પછી અમે અધિકારીઓને પણ સંદર્ભમાં ખુલાસા ખીજાણા છીએ. એટલે એ તો એક વાત ત્યારે જ તમે જોઈ કે ભાઈ બધા તમે ભાવનગરની બહાર એસેસમેન્ટ કરાવો. બધા આપણે એક પણ પેપર ત્યાં લોના જે ફરિયાદો હતી જે સેમેસ્ટરની એ બધા પેપર આપણે ભાવનગરની બહાર જોડાયા છે. ત્રીજી વાત તમારી હતી સીસીટીવી કેમેરાની. સીસીટીવી કેમેરાની હું તમને આજે બતાવું કે એ પછી આપણે સતત ફાઇનાન્સમાં, બીઓએમમાં બધામાં ટેન્ડરિંગ મોટી રકમ હતી અને મંજૂરી લેવી પડે. એ મંજૂરી લઈ ટેન્ડર મંજૂર થઈ ગયું છે. અરમની પણ મને રજૂઆત થઈ બરોબર. અને આપણે ભાઈ બધા નીચે આવી જાઓ. યુનિવર્સિટીની પ્રોપર્ટી ઉપર આપણે નથી બેસવું. રજૂઆત વેળા બીએસસી સેમ 3 ના રિઝલ્ટમાં આવેલી ગેરરીતિ, યુનિવર્સિટીના સિક્યુરિટી ગાર્ડ, યુનિવર્સિટીના આંતરિક રોડ રસ્તા તેમજ સીસીટીવી કેમેરા સહિતના પ્રશ્નો અંગે એબીવીપી દ્વારા કુલપતિશ્રીને રજૂઆત કરાઈ હતી. પ્રશ્નોના સત્વરે નિરાકરણની માંગ સાથે એબીવીપીના આગેવાનો, કાર્યકરો કુલપતિશ્રીની ચેમ્બરમાં જ ધરણા પર બેસી ગયા હતા.